हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। श्रीकृष्णार्पणमस्तु। ગઈકાલે આપણે ગીતાજીના છઠ્ઠા અધ્યાય 8મા અધ્યાયના છઠ્ઠા શ્લોક સુધીનું વાંચન કર્યું. હવે આજે આપણે 7મા અધ્યાયથી પાછી શરૂઆત કરી રહ્યા છીએ. કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને કૃષ્ણાશાય ગોવિંદાય. શ્રોતાઓ ધ્યાનથી સાંભળજો. અધ્યાય 8મો અક્ષર બ્રહ્મયોગ. કાલે છઠ્ઠા શ્લોકમાં એવું હતું કે જે એકોંતે મનુષ્ય અંતકાળે જે પદાર્થનું સ્મરણ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે, કેમ કે તે એ જ ભાવનું ચિંતન કરવાવાળું હોય છે. એ મરતી વખતે એ જ ભાવનું ચિંતન કરતા એની પ્રાપ્તિ થાય. હવે આગળ, માટે સર્વકાળે તું મારો સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલા મન બુદ્ધિ વાળા તું નિસંદેહ મને જ પામીશ, એમાં કોઈ સંશય નથી. હે કુંતી પુત્ર, અભ્યાસ યોગથી યુક્ત અને બીજે કશે નહીં જનારા ચિત્ત વડે નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ દિવ્ય પુરુષને પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ પુરુષ એટલે ભગવાન પોતે પરબ્રહ્મ પુરુષ છે, એમને પામી જવાનું છે આપણે. સર્વત્ર પુરાતન વિશ્વ નિયંતા સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ સર્વના પાલનહાર અચિંત્ય રૂપવાળા સૂર્ય સમાન તેજસ્વી અને અંધકારથી પર એવા પુરુષોત્તમનું જે ચિંતન કરે છે તે મરણકાળે ભક્તિ તથા યોગ બળથી યુક્ત રહી અચળ મન વડે બે ભમ્મરની વચ્ચે પ્રાણને સારી રીતે સ્થાપન કરીને પરમ દિવ્ય પુરુષ પરબ્રહ્મને જ પામે છે. મૃત્યુ સમયે તમે પ્રભુનું ચિંતન કરો એટલે તમારો જે પ્રાણ છે એ ભમ્મરની વચ્ચે આવે અને અહીંયા જે બ્રહ્મ સ્થિતિ રૂપ છે એને પામી જાય. ઘણા લોકો નથી કહેતા તાળવે જીવ છે, બાપાનો તાળવે જીવ છે. બાપા હરિસ્મરણ કરતા હોય એટલે એનો જીવ તાળવે રહીએ, પછી પ્રભુ જ્યારે લેવા માટે આવે ત્યારે જાય ભેગા. એમ એને યમદૂતો ન અડી શકે, એને કોઈ ન અડી શકે. મનાય જ છે, નોટ એલાઉડ. મારો ભક્ત છે, હું જ લેવા જઈશ. બરાબર? એટલે એવા ભક્તને અંતકાળે હરિસ્મરણ કરતા હોય એ પ્રમાણે પ્રભુ લેવા માટે આવે છે અને પ્રભુમાં લીન થઈ જાય છે. વેદવેતાઓ જેને અક્ષર અવિનાશી કહે છે. હવે અક્ષરનું હવે આવે છે, સાંભળજો. રાગ રહિત મહાત્માઓ જેમાં પ્રવેશ કરે છે અને જે પરમ પદને ઈચ્છનારા બ્રહ્મચર્ય પાળે છે તે પદ વિશે હવે હું તને ટૂંકમાં કહું છું. મનુષ્ય ઇન્દ્રિયના બધા દ્વારોને રોકીને મનને હૃદયમાં સ્થિર કરીને, પોતાનું મન છે પકડીને હૃદયમાં સ્થિર કરવાનું, પોતાના પ્રાણને બ્રહ્મરંધ્રમાં સ્થાપીને યોગ ધારણાનો આશ્રય કરનારો જે પુરુષ ઓમ ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતો અને મારું સ્મરણ કરતો દેહ છોડીને જાય છે તે પરમ ગતિને પામે છે. એટલે કોઈ ભગવાનનું નામ યાદ ન આવે ને, પ્રભુનું નામ યાદ ન આવે, બહુ ચિંતા થતી હોય, મગજમાં માત્ર ઓમ એમ ધારણ કરી લે ને, એટલે ઓમ એકાક્ષરથી એ પ્રભુને પામી જાય છે. આવું કહેવાનું થાય છે એ અક્ષરને પામે છે. પ્રભુને એટલે અક્ષર પ્રભુ. બરાબર? હે પાર્થ, જે પુરુષ અનન્ય ચિત્ત વડે સ્થિત થઈને નિત્ય મારું જ સ્મરણ કરે છે તે મારામાં નિરંતર યુક્ત થયેલા યોગીને હું સુલભ છું. કાયમ તમે ભગવાનનો વિચાર કરો એટલે ભગવાન તમને સુલભ થઈ જાય. લાલો પિક્ચરમાં નથી આવ્યું? લાલો પિક્ચરમાં જે બતાવ્યું છે એ સાચી જ વાત છે. એ ગીતાજીનું જ જ્ઞાન છે કે શ્રી કૃષ્ણ સદા સાહેબ કે સતત મારું સ્મરણ કરશો તો હું તમારી ભેગો રહેવાનો જ છું. પછી છેલ્લે ભલે યાદ આવે, જ્યારે યાદ આવે ત્યારે દોડીને આવશે કે ના હવે આનો કોઈ આરોવારો છે નહીં,
તો બધેથી પગ પછાડી લીધા છે. હવે મારે આને મદદ કરવી પડશે, કેમ કે આ મારું સર્જન છે. છેલ્લે બાપા નથી કહેતા, છોકરો બધેથી થાકે અને હેરાન થતો હોય, બાપાને કહેતો ન હોય, ફોને ન કરતો હોય પપ્પાને. પછી પપ્પાને ખબર પડે કોકના દ્વારા કે એલા ઓલો હેરાન થાય છે ત્યાં, કે મારે ક્યાં જવું હોય, મારે તો જવું પડશે ને એની મદદ કરવા. એટલે બાપા બસ પકડીને સીધા ત્યાં જાય ને કે હું તકલીફ હું જાય કે હાલ મને તો ભાઈ આટલા લાખની કે આટલા હજારની કે આટલા કરોડની તકલીફ છે, કાંઈ વાંધો નહીં, હું તારો બાપ બેઠો છું ને, શું ચિંતા કરે છે તું, હજી આવતો રહે ઘરે પાછો, હાલ નથી રેલું આવતી એવી. એ બધું સાચું છે. આ બધું ભગવાન પોતે કરે છે, બરાબર, બીજું કોઈ નથી કરતું. પરમ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામ્યા પછી દુઃખના સ્થાનરૂપ ક્ષણભંગુર એવા પુનર્જન્મને પામતા નથી. બસ એ ઓમ એકાક્ષરમાં લીન થઈ પ્રભુને પામી ગયા પછી એનો પુનર્જન્મ હોતો નથી. બરાબર. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. આજે આપણે અક્ષર બ્રહ્મ યોગ 8મો અધ્યાય 14મા શ્લોક 7મા શ્લોકથી 14મા શ્લોક સુધીનું પઠન કર્યું. આવતીકાલે આપણે 1થી લઈને 6 શ્લોક સુધીનું પઠન કર્યું હતું. વિડીયો ઘણો લાંબો થઈ જતો હતો, લોકોને જોવાનો અવકાશ રહેતો નહીં, એટલે આપણે વિડીયો થોડો 2-3 મિનિટ ટૂંકો કરી નાખ્યો છે અને સમજાવવાનું શરૂ રાખ્યું છે. બરાબર. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. રોજ કહું છું એ પ્રમાણે ભગવાનનું કામ સમજી. ઘણા લોકોને એવી બીક રહેતી હોય છે કે ભાઈ ફોલો કરીએ તો સીધા આટલા ઢગલો વિડીયો આવી જાય, પણ ના, આપણા વિડીયો ઢગલો નથી હોતા. રોજનું આ ગીતા પાઠ હોય છે, 1-2 ધર્મની વાતો હોય છે, 2-3 વાતો ડેઈલી આપણે મૂકવાની હોય છે, જે ખરેખર સાચું ઘી સમજીને પીવાનું છે. બરાબર. એ જ આપણું એક્ટિવિટી છે. બાકી કોઈ જાતની ખોટી નકામી એક્ટિવિટી ક્યારેય કરતાય નથી. બરાબર. નકામી એટલે મોં માથા વગરની, આ તે ચોક્સ મૂક્યા ને આ મૂક્યા ને ઓલું મૂક્યું. બરાબર. એ લોકો સર્વાઈવલ માટે કરે છે, સારું છે, એ લોકો ભલે કરતા, બિચારા ઘણું સારું છે. બરાબર. કરવું જોઈએ, પણ આપણે આ પ્રમાણે કરીએ છીએ એટલે ફોલો કરવામાં કોઈ વાંધો નથી. ખાલી એક ભગવાનનું નામ લઈને ફોલોની આંગળી પર ટીક કરી દો, શેર કરો, લાઈક કરો, ફોલો કરો. બરાબર. બધાએ પોતાના સ્વભાવ પ્રમાણે પોતાનું કાર્ય કરે છે અને પ્રભુ એની પ્રેરણા કરે છે. બસ આટલું મગજમાં આપણે સમજવાનું છે. ખરાબ કર્મ કરતો મનુષ્ય પણ ભગવાનની પ્રેરણા છે ને, ભગવાન એને બનાવ્યો છે. એ ખરાબ કર્મ કરે છે, એને જ્યારે ભાન પડે છે ત્યારે પ્રભુના શરણે જાય છે અને એને ભગવાન શુદ્ધ કરે છે. જે લોકો અત્યારે ખરાબ કન્ટેન્ટ મૂકવા માંડ્યા છે, બરાબર, એના પેટ માટે થઈને ઘણાય મૂકે છે, નથી મૂકતા એમની, પણ ભલે એ એમની રીતે એમના મગજથી લોકો સાચા છે. બરાબર. પણ જ્યારે ધીમે ધીમે આપણે શું કરવાનું છે, આપણે આપણી પોઝિટિવિટી આપણે આગળ ધક્કો મારવાની છે. એ લોકો ગમે એ કરે અને એવું જોવાનું નથી થતું. આપણે બનતા સુધી જોવો જ માં. તમે જેટલું વધારે જોશો ને ખરાબ કન્ટેન્ટ, એટલી વધારે તકલીફ આપણા મગજમાં છે ને, એ વસ્તુ ભરાતી જાય, એ મગજને રોકતી જશે. આપણે શું કરવાનું છે, આપણે સારા કન્ટેન્ટ લેવાના છે, સારી વાતો લેવાની છે, ધર્મની વાતો લેવાની છે. જે ધર્મના આપણે હોઈએ, જે ધર્મના હોઈએ, આપણે એ ધર્મની વાતો લેવાની છે, બીજા ધર્મનો આદર કરવાનો છે અને મગજમાં પોઝિટિવિટી જ ભરવાની છે, નેગેટિવિટી ભરવાની જ નથી. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને લાઈક, શેર અને ફોલો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.